જા, નહીં તો ફરજ શું હતી? શું હતી ફરજ? ચલો રજા ના આપે તો કમ સે કમ એટલી તો માનવતા બતાવે કે ઠંડી છે, હું ગરમ ગરમ ચા પીઉં છું તો તું પણ ચા પી. પણ માનવતા કોરાણે મૂકનારા શેઠ ફિલ્મમાં જે દ્રશ્યો આવતા હતા એ દ્રશ્યો જોઈ અને રડતા હતા. અને રિયલી સામે છે, પેલો રોલ હતો આ રિયલી છે, સામે છે, સામેથી માગી રહ્યો છે. શેઠે કહી દીધું રવાનો થા, રંગમાં ભંગ ન પાડ. કેટલી સરસ મજાની ફિલ્મ ચાલે છે. આ ફિલ્મના વિચારો મારા મનમાં રમે છે, એની વચ્ચે આવી તું વાતો ન કરતો, રવાનો થા. જા, કારનો દરવાજો ખોલી કરી અને ગાડીમાં બેસી જા, હું ટાઈમ પર આવીશ. બિચારો આ ડ્રાઈવર કાંઈ પણ બોલ્યા વિના ચૂપચાપ પાછો ચોગાનમાં આવ્યો. શેઠે એટલી પરવાનગી આપી, કઈ આપી કે ગાડીનો દરવાજો ખોલ અને બેસી જા અંદર. બિચારો દરવાજો ખોલી કરી કારમાં બેઠો, પણ શરીર એનું ધ્રુજે છે, કારણ કે એના શરીર પર તાવ છે. એક તરફ બચ્ચાની ચિંતા છે, બીજી તરફ એને તાવ છે. એની વચ્ચે બિચારો રાહ જોઈ રહ્યો છે કે શેઠ ક્યારે આવે. ઇન્ટરવલ પૂરી થઈ અને શેઠ પાછા ફિલ્મ જોવા માટે અંદર દાખલ થયા. હવે જે ફિલ્મમાં આવતું હતું એ પહેલાં કરતાં પણ અતિ હૃદયદ્રાવક હતું. એ ભિખારી જે ભીખ માંગવા ગયો હતો એને ભીખ મળી ન હતી. દિવસ દરમિયાન એના ઘરના લોકો અને બચ્ચા રાહ જોઈને બેઠા હતા, એમને ખાવાનું નથી મળ્યું. એ પોતાના પિતાજીની ચિંતામાં પડ્યા છે. નાયકની વધુને વધુ હાલત કથળતી જાય છે ફિલ્મમાં. એક તો કંગાળ દેખાડ્યો ફિલ્મમાં, અને સવિશેષ ઇન્ટરવેલ પછી એટલો કંગાલ બતાવે છે એ નાયકને, અને એની એટલી કરુણ દશા રહેલી છે. આ પરિસ્થિતિ જોતાં જોતાં, આ દ્રશ્ય જોતાં જોતાં ગરીબીને કારણે વ્યક્તિના જીવનમાં કેટલી સમસ્યાઓ ઊભી થતી હોય છે. માણસ ગરીબ હોય તો બિચારાના જીવનમાં કંઈક સમસ્યાઓ ઊભી થતી હોય છે. એ બધા હૃદયદ્રાવક પ્રસંગો એક પછી એક ફિલ્મમાં આવી રહ્યા છે. ગરીબ છે ને એ બિચારા સમજતા હોય છે કે અમારી દશા કેવી છે. ત્યારે આપણને એમ ન વિચારાય કે કર્મમાં લખેલું હોય એવું થાય. કઠોર થઈ જઈએ આપણે કે એના કર્મમાં. પણ આપણી ફરજ શું રહેલી છે તે સમયે? આપણી શું ફરજ હોય? અગર આપણે ત્યારે કર્મનો સિદ્ધાંત તેમના પર લગાડીએ ને તો આપણી માનવતા છે ને હટી જાય. ભલે આપણે કર્મના સિદ્ધાંત વિશે ગમે તેટલું જાણતા હોઈએ, તે છતાં આપણે માણસ છીએ. માનવતા તો હટવી ન જોઈએ. એ હીરાના વ્યાપારી શેઠ જોઈ રહ્યા છે. એ નાયકની દશા એટલી કફોડી થતી જાય છે અને એટલી સમસ્યાઓ ગરીબાઈની એને ભીડી રહી છે. આ શેઠ રૂમાલ લઈ અને આંસુ લૂછી રહ્યા છે. શેના માટે આંસુ આવ્યા છે? કોના માટે આંસુ આવ્યા છે? એ નાયકના દુઃખ માટે, એ નાયકની ગરીબાઈ માટે, એ નાયકને પજવતી સમસ્યાઓ માટે શેઠને આંસુ આવી રહ્યા છે. અને અંતે ફિલ્મ પૂરી થઈ. ખૂબ રડ્યા શેઠ. ફિલ્મ પૂરી થઈ એટલે શેઠ બહારે આવે છે અને પ્રેક્ષકો સાથે વાતોચીતો કરે છે. પ્રેક્ષકોને વટ પાડવા માટે કહે છે કે અત્યારે આપણે જે ફિલ્મ જોઈને એ સાહિત્યકારના ઘણા લેખો મેં વાંચ્યા છે.
એ સાહિત્યકારની ફિલ્મ સ્ટોરીઓ પણ મેં ઘણી વાંચી છે, બહુ સરસ છે, આવો છે તેવો છે, કોને કહે છે? ઘણી વખત આપણે બધા લોકો વટ પાડવા માટે એવી મોટી મોટી વાતો કરીએ, એટલી મોટી મોટી વાતો કરીએ, મને સાહિત્યમાં આ આવડે ને મને સાહિત્યમાં તે આવડે. વળી આ હીરાના વેપારી શેઠે પ્રેક્ષકોને સૂચના આપી કે તમે ફલાણા ફલાણા સાહિત્યકારના પુસ્તક વાંચજો, બહુ સરસ છે, બહુ સુંદર છે. આ પોતાની છાપ બીજા પર પડે એના માટે શેઠ કહી રહ્યા છે કે પહેલાં લોકોને લાગે ને, પ્રેક્ષકોને, કે આ શેઠ તો બહુ સાહિત્યકાર લાગે છે, એમને તો વાંચનનો બહુ શોખ રહેલો છે. એટલે આ શેઠ પોતાની છાપ અનેક પ્રેક્ષકો પર પાડવા માટે સાહિત્ય બાબતમાં ઘણી બધી ચર્ચાઓ કરી. આ ફિલ્મમાં જે હૃદયદ્રાવક વાતો આવી એનાથી શેઠ કેટલા પલળ્યા. રિયલ જે સામે હતું એમાં જરા માત્ર પણ શેઠ પોતાના વિચારો બદલાવ્યા નથી. રોલમાં જોઈ જોઈને રડ્યા છે, પણ રિયલમાં કોઈક દુઃખી છે મારી સામે. કોણ છે દુઃખી? મારો જ ડ્રાઈવર છે, જે સમયસર આવે છે, સમયસર જ્યાં કહું છું ત્યાં સરખી રીતે પહોંચાડે છે મને. ક્યારે પણ ડ્રાઇવિંગ કરતાં કરતાં તકલીફ નથી થઈ એના કારણે. એ શેઠે ડ્રાઈવર માટે જરા માત્ર કાંઈ વિચાર્યું નહીં, ખાલી રોલમાં જોઈ કરી અને રડ્યા. સામે રિયલી જે વ્યક્તિ માંગણી કરતો હતો એને આ શેઠે જરા માત્ર પણ મદદ ન કરી. વિચાર અને વર્તનમાં આ શેઠ, વિચાર અને વર્તનમાં કંઈક ફરક લાગે છે આ શેઠમાં. વિચાર અને વર્તનમાં કરુણાથી ભરેલી ફિલ્મ સ્ટોરી જોયા પછી પણ તલભાર એમાં પરિવર્તન આવ્યું? જરા માત્ર ના આવ્યું. શેઠનું આ જીવન સાંભળ્યા પછી એક તરફે રડી રહ્યા છે, બીજી તરફ ધમકાવી રહ્યા છે. તો એ શેઠ કોમળ હતા, કરુણ હતા? કોમળ હતા કે કઠોર હતા? રડતા કેટલા હતા ખબર છે? બહુ રડતા હતા, બહુ રડતા હતા. સાધુ સંતો સાધ્વી સ્ત્રીઓ જ્યારે વ્યાખ્યાન આપતા હોય ત્યારે મેં નોંધ લીધી છે, ઘણી વખત અમારા વ્યાખ્યાનોમાં ઘણા લોકો રડતા હોય, બહુ રડતા હોય. કાંઈ કરુણાવાળી વાત આવી ન હોય તે છતાંય રડતા હોય. લક્ષ્મીકાંતભાઈ, ઘણા એવા લોકોને જોયા છે રડતા જ રહે વ્યાખ્યાનમાં. શું કારણ હશે? હા, અને એ જ માણસ વ્યાખ્યાન પૂરું થયા પછી ઝઘડવાનો કોઈ પ્રસંગ બન્યો તો એકદમ આક્રોશથી ઝઘડે. બોલો, નવાઈ લાગે ને આપણને કે એક બાજુ પ્રવચનો સાંભળતા સાંભળતા ભીનો થઈ જાય છે અને રડે છે, અને બીજી બાજુ કોઈ સંસ્થામાં કાંઈ ગડબડ થઈ, કોઈ સંઘમાં કાંઈક આગું પાછું થઈ ગયું તો તરત જ ત્યાં જ ફટાકડાની જેમ એ તરત જ ફૂટી પડે છે. તો આ કઈ જાતનું જીવન છે? કેવું લાગે જીવન આ? ચાલો હું બીજો પ્રસંગ કહું, પછી આપણે આગળ વધીએ. આ પ્રસંગમાં પણ તમે નિર્ણય લેજો. ટોલ્સ્ટોય નામ સાંભળ્યું છે આપ સૌએ. ટોલ્સ્ટોયની માં છે બહુ દયાળુ હતી. ટોલ્સ્ટોય પોતાના સંસ્મરણમાં લખે છે કે મારી માં બહુ જ દયાળુ હતી, ઘણી જ દયાળુ હતી. અને એ પોતે પોતાના સંસ્મરણમાં લખે છે કે મારો જન્મ શાહી પરિવારમાં થયેલો છે, જાટ પરિવાર, એમાં એમનો જન્મ થયેલો હતો. અને એની માં છે ટોલ્સ્ટોયની રાજકન્યા હતી, કાઉન્ટેસ. શું કહેવાય કાઉન્ટેસ એટલે? હા, એ કાઉન્ટેસ કોઈ હશે પદબદ કે XYZ કાંઈ પણ હશે. તો એ ટોલ્સ્ટોય પોતાના બચપણનો એક સંસ્મરણ નોંધે છે
કે મારી માં એને નાટક જોવાનો બહુ શોખ. નાટક આવે મોસ્કોમાં, એટલે ગમે તેમ કરીને મારી માં મધરાત પહેલાં એ નાટક જોવા માટે નીકળે. બગીવાન હોય બગી, એ બગીમાં બેસી કરી અને મારી માં નાટક જોવા જાય. એ સંસ્મરણના લખે છે કે મારી માં એક દિવસે નાટક જોવા માટે ગઈ. મોસ્કોની ઠંડી એટલે ભયંકર ઠંડી. આવી ઠંડીમાં બગીમાં બેસી કરી અને મારી માં નાટક જોવા ગઈ. અને એ નોંધે છે કે જ્યારે નાટક ચાલુ થયું ત્યારે મારી માં નાટકમાં એવા દ્રશ્ય આવ્યા, હૃદય વિદારક દ્રશ્યો આવ્યા, અને મારી માં ખૂબ રડે છે નાટકમાં. અને મારી માં એટલી કરુણાવાળી હતી કે રડે ત્યારે કલાકો સુધી રડે. અને એના માટે 2 સ્પેશિયલ નોકરાણી રાખી હતી. રાજકન્યા હતી, સુખી હતા. 2 નોકરાણીઓ શેના માટે રાખી હતી? એ નાટક જોવા માટે જાય ત્યારે પણ નોકરાણીઓ 2 સાથે હોય. એક બાજુ બેસે, બીજી બાજુ બેસે, પોતે વચ્ચે બેસે. અને નોકરાણીઓને પણ ખબર કે જ્યારે નાટક ચાલુ થાય અને એવા કોઈ દ્રશ્યો આવે ત્યારે અમારા શેઠાણી રાણી બહુ રડે. એટલે ખાસ આંસુ લૂછવા માટે 2 નોકરાણી રાખી હતી. આંસુ લૂછવા. એ ટોલ્સ્ટોય પોતાના સંસ્મરણમાં લખે છે કે એક વખતે મારી માં નાટક જોવા માટે ગઈ. રાત્રિનો સમય હતો. બગીમાં બેસી કરી અને ગઈ. 2 નોકરાણીઓ તો સાથે હતી જ. નાટક ચાલુ થયો, કરુણ દ્રશ્યો શરૂ થયા, અને મારી માં રડવા લાગી. નાટકમાં ઘણાની ટેવ હોય, ફિલ્મ જુએ તો ફિલ્મમાં પણ એવા દ્રશ્ય આવે એટલે એ ગળગળો થઈ જાય કે રડે કે વગેરે. તો જ્યારે આ રડે છે ટોલ્સ્ટોયની માતા, ત્યારે ટોલ્સ્ટોય સંસ્મરણમાં લખે છે કે આ બંને નોકરાણીઓ વારા ફરતી મારી માના આંસુ લૂછતી હતી. અને એટલું રડે કે રૂમાલ બદલાવા પડે. કેમ બદલાવા પડે? ભીંજાય એટલું રડે. પણ નાટક પૂરું થાય અને મારી માં બારે આવે તો બગીવાન મોસ્કોની ઠંડી સહન ન થવાને કારણે અને થીજી જવાને કારણે એ મરી ગયેલો હોય. ત્યારે મારી માં શું કરે? એને ખસેડી આવી રીતે અને સડકના કિનારા પર મૂકી દે. સમજાયું? બગીવાન મરી ગયો હોય તો એના માટે કોઈ પણ વિચાર નહીં, કોઈ પણ રડવાનું નહીં, અફસોસ ન કરવાનું, કાંઈ જ નહીં. એને ઘસેડી કરી અને સડકની સાઈડમાં મૂકી દે. તો ટોલ્સ્ટોય સંસ્મરણમાં નોંધે છે કે આ મારી માની કરુણા કેવી, એ મારી માની દયા કેવી કે નાટકના દ્રશ્યો જોતાં જોતાં ધ્રુસકે રડે અને રૂમાલ ભીંજાઈ જાય. અને જે બગીવાને બગીમાં બેસાડી કરી અહીં લાવેલ હોય એ બગીવાન ઠંડીમાં થરથરી કરી અને મરી ગયો હોય, થીજી ગયો હોય, તો એને સાઈડમાં મૂકી દે.